સમાચાર હાલ સામે આવી રહ્યા છે, જે રીતે અત્યારે વિગતો પ્રાપ્ત થઈ રહી છે। નારાજ ધારાસભ્યોને મનાવવા માટે ભાજપે પોતાની કવાયત તેજ કરી છે। ધારાસભ્યોને મનાવવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જવાબદારી સોંપાઈ। વહીવટી તંત્રથી નારાજ ધારાસભ્યો સાથે તેઓ ચર્ચા કરશે અને તેમને મનાવવાના પ્રયત્નો કરશે। તો નારાજ ધારાસભ્યો છે, 3 જેટલા નારાજ ધારાસભ્યો છે કે જેઓ પોતાના બળથી ચૂંટણી જીતતા આવ્યા છે અને છેલ્લા 20 થી 25 વર્ષથી જેમનો દબદબો રહ્યો છે। વહીવટી તંત્રથી જે નારાજ ધારાસભ્યો છે તેમને મનાવવાની જવાબદારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપાઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ અત્યારે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। મેહુલ, ખાસ કરીને આ જવાબદારી અત્યારે મુખ્યમંત્રી હાજર નથી ગુજરાતમાં, ત્યારે ભૂપેન્દ્રસિંહને સોંપાય છે। શું વધુ વિગતો? બિલકુલથી બંસી, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે મધ્ય ગુજરાતની જે રાજનીતિ રહી છે, અગાઉ પણ જે રીતે મંત્રીમંડળમાં કોઈ યોગ્ય સ્થાન ન મળતા સ્થાનિક ધારાસભ્યોએ નારાજગી દર્શાવી હતી। રાજેન્દ્ર ત્રિવેદીને ત્યારબાદ અધ્યક્ષ વિધાનસભાના બનાવાયા હતા, પરંતુ જે આ 3 ધારાસભ્યો છે તેની અંદરથી મધુ શ્રીવાસ્તવ અને યોગેશ પટેલે અગાઉ પણ પોતાને મુદ્દાઓ છે સરકાર સમક્ષ મૂક્યા છે। આ તેમની જે નારાજગી છે પક્ષ પ્રત્યે નથી, પરંતુ સરકારમાં વહીવટી તંત્રમાં કેટલાક અધિકારીઓ તેમના સૂચનો ન સાંભળતા હોવાની ફરિયાદ છે। અગાઉ વારંવાર આ પ્રકારની રજૂઆતો તેમણે સરકારમાં અને સંગઠન કક્ષાએ પણ કરી છે, પરંતુ જ્યારે આ સમગ્ર મામલો હવે બહાર આવ્યો છે ત્યારે તેમને યોગ્ય પ્લેટફોર્મ પર જે વાત સાંભળવા અને તેનું નિરાકરણ લાવવા માટેની જવાબદારી છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપવામાં આવી છે। સિનિયર મંત્રી છે, જે ગત વખતે જ્યારે નીતિન પટેલનો જે પણ એપિસોડ થયો હતો ત્યારે પણ તેમની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી હતી। એટલે તમામ બાબતો ઉપર તેમને વાત સાંભળવા માટે હાલ કહેવામાં આવ્યું છે અને સાથે જીતુ વાઘાણી પણ તમામ ધારાસભ્યોના સંપર્કમાં છે અને હવે જે યોગ્ય પ્લેટફોર્મ જે છે તેને લઈને તેમની વાતો સાંભળવામાં આવશે અને નિરાકરણ કઈ રીતે આવે તેના બાબતે ચર્ચા થશે। જી બિલકુલ, આભાર મેહુલ સમગ્ર માહિતી બદલ। તો પ્રદેશ અધ્યક્ષ પણ સતત સંપર્કમાં છે, મનાવવાના પ્રયત્નો કરવામાં આવશે, વરિષ્ઠ નેતા છે તેમને મનાવવાના પ્રયત્નો કરશે।